બસ સ્ટેશન જૂનું નાનું બસ સ્ટેશન રાજકમલ ચોક. આ કલેક્ટર ઓફિસ છે અમરેલીની. વહાલા મિત્રો નમસ્કાર, સાદર પ્રણામ. સુરેશ બ્લોગમાં આપનું ફરી હાર્દિક સ્વાગત છે. પહેલાં આપણે જે વિડીયો બનાવ્યો હતો એ વિડીયો હતો ફ્લેટ, જે તડામાર તૈયારીઓ ચાલી રહી હતી સ્વાતંત્ર્ય દિવસની, આઝાદી દિવસની. તો હવે આપણે જોઈએ ફાઇનલી આ આખું શહેર અમારું અમરેલી, જે અમે એન્ટર થઈ રહ્યા છે લાઠી રોડથી, અને આખું શહેર આપને હું બતાવીશ કે હવે આ શહેર આખું સુશોભિત થઈ ચૂક્યું છે લાઇટના ફ્લોટ્સથી, અને અવનવી રંગીન લાઇટ્સ અને અવનવા જે આપ ક્યારેય પણ કદી પણ નહીં જોયા હોય. આપને લાગશે કે હું શાંઘાઈમાં આવી ગયો, ચીન શાંઘાઈમાં આવી ગયો, સિંગાપુરમાં આવી ગયો, એવું આજે અમરેલી હું આપને બતાવીશ. તો ચાલો આપણે અંદર જઈએ. તો આવી ગયા અમે બસ સ્ટેન્ડ તરફ. આ એક્ઝેક્ટ બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ. અમરેલી મોટું બસ સ્ટેશન, અહીંયા પહોંચી ગયા છીએ. થોડોક ટ્રાફિક છે. બધા ફ્લોટ્સ અવનવી લાઇટ ઉપર ચાલુ છે, જે આપને આપ જોઈ રહ્યા ઉપર. અમરેલી બસ સ્ટેશન વિસ્તાર. હવે આપણે આગળ જઈએ. અમરેલી મારી સજી સોળે શણગાર, યુબી લીલી છમ હરિયાળી પાલવે લગાર. હેતની હવેલી અમરેલી મારી સજાયેલી, વીરતાને વરેલી છે ઠરેલો વિચાર. ઓઢેલી છે નાનું બસ સ્ટેશન જૂનું નાનું બસ સ્ટેશન રાજકમલ ચોક. ચાલો હવે આગળ જઈએ. પ્રથમ મુખ્યમંત્રી શ્રી યુવરાજ મહેતા સાહેબ. આ છે અમારી જિલ્લા પંચાયત, કે ત્યાં ડીડીઓ સાહેબ બેસે છે. જોઈ લો, ડિસ્ટ્રિક્ટ પંચાયત. જિલ્લા પંચાયત અમરેલી. પછી તમને આગળ લેતો જઈશ. તમામ જે અમરેલીને સુશોભિત કર્યું છે એ દરેક જગ્યા હું આપને બતાવીશ. આગળ જઈએ આપણે. હવે આ જિલ્લા પંચાયત જોઈ શકો છો. તો ફાઇનલી આવી ચૂક્યા છે આપણે અમરેલી કલેક્ટર ઓફિસ, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ શ્રીની ઓફિસ. જો આ છે કલેક્ટર ઓફિસ, તમને અંદરથી પણ બતાવીશ. સામે દેખાય તે છે રાજમહેલ. આ છે કલેક્ટર ઓફિસ. હવે આપણે અંદર જવાના છીએ, કલેક્ટર ઓફિસની અંદર એન્ટ્રી કરવાના છે. ચાલુ થઈ ગયું. આપ જોઈ શકો છો, આ છે આપણા કલેક્ટર શ્રીની કચેરી. ઓ માય ગોડ, જુઓ આ જે પાછળનો વ્યૂ છે. આ આગળનો વ્યૂ છે. ફાઇનલી જે જગ્યાનું કામ ચાલુ હતું, જે જગ્યાએ લાઇટ્સ ને ફ્લોટ્સની ગોઠવણી ચાલુ હતી, ત્યારે આપણે જોયું હતું કે કાંઈ હજી કામકાજ ચાલુ હતું. પણ હવે 2 દિવસ આપણે વચ્ચે છે, એટલે 2 દિવસ પછી આપણો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી જોરશોરથી ચાલુ છે. જો આ બધા ફ્લોટ્સ તમે જોઈ લો, શરૂઆત થઈ ચૂકી છે. અંદર 2 વ્હીલર 4 વ્હીલરની એન્ટ્રી નથી, ફક્ત બધા ચાલી જ જાય છે. આ જુઓ તમે, અહીંયાથી સીધો આ રોડ જશે ચિત્તલ અને લાઠી તરફ.
છે અમારી જિલ્લા આયોજન કચેરી. આ જોઈ લ્યો, સામે રાજમહેલ કમ્પાઉન્ડ. ચલો હું આપને આગળ લેતો જાઉં છું. વિડીયો થોડો લાંબો છે અને અંત સુધી આપ જોશો અને તમને ખ્યાલ આવશે કે આ સ્વતંત્ર દિવસની એવી તડામાર તૈયારી ચાલુ હતી અને એ બસ પૂર્ણના હારે થઈ ચૂકી છે. અને મને તો ખરેખર દિલથી એવું થાય છે કે યાર આ જો પ્લોટ્સ તમે સામે આ લાઇટિંગ જે તમને દેખાય છે અહીંયા જે અમરેલા જામ અને સામે આ બહુમાળી ભવન છે. જોઈએ બધું વ્હાઇટ લાઇટ્સ હોય તમે જુઓ તો સામે જો આપણો જે ફ્લેગ છે ને ફ્લેગ એની લાઇટ્સ છે. જો આ બહુમાળી ભવન છે. ચાલો હું તમને આગળ લઈ જાઉં છું. નો એન્ટ્રી છે 2 વ્હીલર 4 વ્હીલર માટેની. અહીંયાથી 2 વ્હીલર અને 4 વ્હીલર ટૂંકમાં બધા પેદલ જ અહીંયાથી નો એન્ટ્રી થઈ ચૂકી છે. ફક્ત આવકમાં જ છે, જાવકમાં બહુ ઓછા જાય છે. હવે હું તમને આગળ લઈ જાઉં છું. અત્યારે આપણે આવી ચૂક્યા છીએ અમરેલીની ડિસ્ટ્રિક્ટ કોર્ટ. આ કોર્ટ કમ્પાઉન્ડ આપ જોઈ રહ્યા છો. કેટલી બધી બાજુ તમે સિરીઝ જોઈ રહ્યા છો. અહીંયા આપણે એન્ટ્રી નથી, નો એન્ટ્રી છે. તો આપણા દરવાજા પાસે જ ફક્ત ને ફક્ત આ જે સુશોભિત લાઇટો કરેલી છે એનું જ હું આપણે શૂટિંગ બતાવું છું. આગળ જવાની એન્ટ્રી નથી. આપણે ડિસિપ્લિન મેન્ટેન કરીએ કોર્ટ પરિસરની બહાર. થેન્ક યુ. ચલો હવે આપણે કોર્ટથી બહાર નીકળી ગયા છીએ, ડિસ્ટ્રિક્ટ કોર્ટથી. હવે આપણે એક્ઝેક્ટ જઈએ છીએ સિનિયર સિટીઝન પાર્ક. મેઇન લોકેશન તરફ આપણે જઈ રહ્યા છીએ કે ત્યાંથી હું આપને વ્યૂ બતાવું. જો આ પ્લોટ્સ અમરેલા આપ જોઈ રહ્યા છો, જબરજસ્ત. બધા મિત્રો અહીંયાથી જો અહીંયાથી પસાર થાય છે. આ પ્લોટ્સ અમરેલા જોઈ રહ્યા છીએ. ચલો આગળ પછી હું તમને ચૂક્યા છીએ આપણે કોર્ટ પરિસરની બહાર. હવે મેઇન જગ્યા ઉપર આપણે પહોંચવાની તૈયારી છે, પણ ત્યાર પહેલાં હું આપને બતાવું સિનિયર સિટીઝન પાર્ક અમરેલી. આ એ ગ્રાઉન્ડ છે કે જ્યાં અહીંયા બધા સોશિયલ કામ થાય, સાંસ્કૃતિક કામ થાય. હવે આપણા જવાનો બધા બહેનો ભાઈઓ બધા આ પર્વને એટલું સરસ ઉજવે છે. મારો અવાજ હવે નહીં આવે, પરંતુ તમને આ પ્લોટ્સ અવશ્ય બતાવીશ. મારો અવાજ નહીં આવે કે આગળ મ્યુઝિક સિસ્ટમ ચાલુ છે એટલા માટે અવાજ નહીં આવે. તો ચાલો હું તમને બતાવું આ સિનિયર સિટીઝન પાર્કનો નજારો. અને ખાસ 15 તારીખે મારો પ્રોગ્રામ છે તો એ ખાસ નિહાળજો. ચાલો. સિટીઝન પાર્ક એક્ઝેક્ટ સામે જોઈ રહ્યા છો એ પ્લોટ અમરેલી રંગાઈ ગયું છે. જોકે આખું ભારત રંગાઈ ગયું છે દેશભક્તિના રંગે. ફાઇનલી આવી ચૂક્યા છીએ આપણે ગાંધી બાગ. ચલો હવે તમને અંદરની વ્યૂઝ બતાવું ગાંધી બાગ. ચલો ગાંધી બાગમાં હું તમને અંદરની એન્ટ્રી કરાવું છું અત્યારે. ચાલો આ આપણે ગાંધી બાગ છે અમારા અમરેલીનો. અને પાછળ બરાબર ભગવાન શ્રી સ્વામિનારાયણનું મંદિર છે. થોડુંક ટ્રાફિક હળવું હતું એટલે મેં વિચાર કર્યો કે ઝડપથી હું વિડીયો બનાવી આવું.
Indian flag. Be proud. I am so proud. I so proud from Indian flag. આ મારી જિંદગી, આ મારી શાન બાન, મારી ઓળખ આપણી સામે છે. જો આ મારું આઈડેન્ટિટી છે. આના માટે કદાચ કાંઈ પણ કરવું પડે ને તો આપણે કરી જઈએ. બસ આ આપણી ધરોહર છે. આપ જોઈ લો, આપણું અભિમાન, આપણું ગૌરવ એ છે આપણો ભારતનો ઝંડો, આપણું ઇન્ડિયન ફ્લેગ. હા, ચાલો હવે તમને આગળ લઈ જાઉં છું. અત્યારે થોડું ટ્રાફિક ઓછું છે, પછી અહીંયા ઊભું રહેવાની પણ જગ્યા નહીં હોય. આ છે ઇન્ડિયા. આ મેઇન ગેટ છે, સામે મેઇન ગેટ છે. મસ્ત મ્યુઝિક વાગે છે આપણું. ચલો આ ગેટ છે, અહીંયાથી હું અંદર જાઉં છું. ફાઇનલી આપણે ગાંધીબાગની અંદર ફરીએ છીએ. હજુ તો સમથિંગ માનો ને કે 4 કિલોમીટરની અંદર આ ફ્લોટ્સ, અમ્બ્રેલાસ, લાઇટિંગ, આવું ઘણું બધું જોવાનું છે. આખી રાત કદાચ 3 દિવસ સતત તમે ફરશો ને તોય તમે પૂરું નહીં કરી શકો. કારણ કે વ્હીકલ હોય તો વાંધો નહીં, પણ 3-4 કિલોમીટર આપણે ચાલીને જવું પડશે. એટલી જગ્યા, બધી જગ્યા જે સુશોભિત છે. સામે જો ધ ફાધર ઓફ નેશન, આપણા મોહનચંદ કરમચંદ ગાંધી બાપુ, જેમની પ્રતિમા છે. બાપુની પ્રતિમા છે અહીંયા ગાંધીબાગ. વિશ્વ વિભૂતિ ભારત રત્ન રાષ્ટ્રપિતા યુગ પુરુષ મહાત્મા ગાંધીજી, આ એમની પ્રતિમા છે. સત વંદન છે એમને કે જેમણે આ ભારત દેશની આઝાદી માટે એટલા પ્રયત્નો કર્યા, છતાં પછી ભારતને આઝાદી અપાવી. આપણા બાપુશ્રી, એમને હું વંદન કરું છું, દિલથી હૃદય છે. જે જગ્યા મેં આપને બતાવી હતી ત્યારે કામ ચાલુ હતું. જો અત્યારે એ જગ્યા ઉપર આપણે જઈએ છીએ, પોલીસ લાઇન હેડક્વાર્ટર ગ્રાઉન્ડ. જો આ પીજીવીસીએલ ઓફિસ, અને આ એ દિવાલ કે જ્યાં પેન્ટિંગ કામ ચાલુ હતું. જુઓ, અત્યારે આખી દિવાલમાં બધા પ્રકારના પેન્ટિંગ થઈ ચૂક્યા છે. જોઈ લો. હવે જઈએ છીએ આપણે ચિત્તલ રોડ તરફ. અને આજે ચોકીનું ઉદ્ઘાટન થયું, અમરવલ્લી. આ ચોકી જે સામે દેખાય ને એનું ઉદ્ઘાટન આજે હતું. હા, હવે જઈએ છીએ આપણે એક્ઝેક્ટ મેં તમને બતાવ્યું હતું સર્કિટ હાઉસ, એટલે અતિથિ ગૃહ. ચાલો એ અતિથિ ગૃહ પણ હું આપને બતાવું છું. સર્કિટ હાઉસ, અતિથિ ગૃહ, આમનો રાઉન્ડ મારી અને આપણે બતાવીએ છીએ. સર્કિટ હાઉસ અમરેલી. જોઈ લો ભાઈ, જોઈ લો.
આ નવું સર્કિટ હાઉસ અતિથિ ગૃહ જોઈ લો ભાઈ. ગજબ ગજબ. શાંઘાઈ સિંગાપુર. હવે જઈએ આપણે ચિત્તલ રોડ તરફ. જ્યારે મેં તમને કીધું ને એસપી કચેરી, એસપી સાહેબની કચેરી, આ સર્કિટ હાઉસ આપણે પાર થઈ ગયા. હવે એસપી સાહેબની કચેરી આવશે, પછી એરપોર્ટ રોડ આવશે, પછી રિટર્નમાં હું તમને બતાવીશ. હા, એસપી સાહેબની કચેરી આવી. ચાલો, આ કચેરી ત્યાં નો એન્ટ્રી હોય છે. હવે આપણે જઈએ છીએ ચિત્તલ રોડ એરપોર્ટ તરફ. આ ચિત્તલ રોડ એરપોર્ટ તરફ હું તમને બેક સાઈડનો ફરી વિડીયો બતાવીશ. અને આ છે જે સાંસ્કૃતિક પ્રોગ્રામ આપણે થવાનો હતો કે પારેખ મહેતા આરતી વિદ્યાલય, નૂતન હાઈસ્કૂલ. આ નૂતન હાઈસ્કૂલ. તો ફરી આવી ગયા આપણે એ રોડ ઉપર કે જ્યાં મેં તમને કીધું હતું ને કે કામ ચાલુ હતું, પણ કામ પૂર્ણ થઈ ગયું છે. બધાય ફ્લોટ્સ ને લાઇટ્સ ને બધું અત્યારે ડેકોરેટ થઈ ગયું છે. તો આ લેમ્પ જોવો, નજારો. અને હવે આગળ હું તમને બતાવીશ. અરે યાર, મને તો એમ થાય છે કે મારે 3 દિવસ સૂવું જ નથી, બસ જાગવું જ છે. જુઓ, આ પાછે આમ થાય કે આખી રાત કહેવાય ને કે અમરેલીની અંદર આમ ફર્યા જ રાખું. જો આ ફરી આપણે આવી ગયા. શબ્દો નથી ભાઈ મારી પાસે. ફરી આપણે પરત સિનિયર સિટીઝન પાર્ક તરફ જઈ રહ્યા છે. વિડીયો બહુ લાંબો છે અને લગભગ બધા સ્કીપ કરી નાખે, પણ હવે હું અહીંથી મારી આ યાત્રા પૂર્ણ કરું છું. અને મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો, સુરેશ બ્લોગ અમરેલી. થેન્ક યુ વેરી મચ.